વેરાવળના એસટી રોડ નજીકના નટરાજ એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર વિસ્ફોટક ફટાકડાનો જંગી જથ્થો મળી આવતા તંત્રએ આ જથ્થોને સીઝ કરી એક્સપ્લોઝિવ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાંથી ઝડપાયેલા બોગસ તબીબ દ્વારા એસટી રોડ નજીકના નટરાજ એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં ગોડાઉન તરીકે ભાડે રાખેલ, જ્યાં તંત્રની ટીમે તપાસ દરમિયાન એક રૂમમાંથી વિસ્ફોટક ફટાકડાનો જંગી જથ્થો મળી આવતા એક તબક્કે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. રહેણાંક એપાર્ટમેન્ટમાં રાખવામાં આવેલ આ ફટાકડાના જથ્થા અંગે તપાસ હાથ ધરાતા આ જથ્થો ફટાકડાના વેપારી વિપુલ ધનેરા નામના વેપારીનો હોવાનું બહાર આવતા તેને બોલાવી તેની પૂછપરછ કરતા તેની પાસે સંગ્રહનું કોઈ લાયસન્સ ન હોવાનું માલુમ પડતા આ શખ્સ સામે એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે ગેરકાયદેસર વિસ્ફોટક સંગ્રહ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ત્યાં અમે જે ડોક્ટર પરમાર કરીને હતા મારું આયુર્વેદિકના, એમના જ કહેવા મુજબ વધારાનો દવાનો જથ્થો અમને અહીંયા રાખેલો હતો. એટલે અહીંયા તપાસમાં આવ્યો, દવાઓની તપાસ કરતા બીજા એક રૂમમાં જે તાળું મારેલું હતું એ તાળું ખોલાવતા એમાંથી ફટાકડાઓ જે દિવાળીમાં આપણે ફાયર ક્રેકર્સ ફોડીએ છીએ અને જથ્થો મળી આવેલ છે, પણ એમની પાસે સંગ્રહ માટેનું કોઈ લાયસન્સ વગેરે પૂછતા મળી આવેલું નથી. તો એ પણ એક્સક્લુઝિવ એક્ટ મુજબ આગળની કાર્યવાહી અર્થે ત્યારે જમા રીતે છે. સર, જે આ કયું સ્થળ? આ નટરાજ કોમ્પ્લેક્સ રહેણાંક વિસ્તાર છે અને પહેલા માળે આ ફ્લેટ આવેલો છે, એની અંદર આ તપાસ કરો. ફટાકડાઓ એક રૂમ જે રૂમમાં હતા ત્યાં જ પૂરીને એ રૂમને અત્યારે સીલ કર્યો છે અને હવે આગળની કાર્યવાહી કાયદા મુજબ કરવામાં આવશે. રહેણાંક એપાર્ટમેન્ટના બ્લોકમાં રાખવામાં આવેલ આ અતિ જોખમી ફટાકડાના સંગ્રહ અંગે વેપારીને પૂછતા ત્યારે દિવાળીના વધેલા ફટાકડાનો સ્ટોક અહીં ભાડે રૂમ રાખી સંગ્રહ કરેલ હોવાનું બિંદાસપણે મીડિયા સમક્ષ કબૂલ્યું હતું. શું નામ છે ભાઈ તમારું? આખું મોટેથી બોલો. વિપુલ જેન્દ્રકુમાર ધનેસા. અચ્છા, આ રૂમ તમે ભાડે રાખ્યો છે? હા. કોની પાસેથી ભાડે રાખ્યો છે? આ ભાઈ વાંકાવાળા ભાઈ. શું નામ છે એનું? રંભુભા. રંભુભા. કેટલા સમયથી ભાડે રાખ્યો છે? મહિનાથી દિવાળી પૈસા પછી. મહિના દિવસ થયા. અને આમાં શું ભર્યું છે? ફટાકડા. ફટાકડા. આના માટે તમે કઈ પરમિશન કે એવું લીધેલું હોય ફટાકડા રાખવા માટેની? કઈ જૂના ફટાકડા હોય તો પરમિશન તો અમે કોઈ વર્ષે એમ કે જૂનો માલ છે તો કેટલોક માલ છે અંદર અંદાજે? 40-50 કોપા છે. નટરાજ એપાર્ટમેન્ટના આ પહેલા મજલાના બ્લોકના એક રૂમમાં વિસ્ફોટક ફટાકડાનો મોટો જથ્થો રાખવામાં આવે અને એપાર્ટમેન્ટના અન્ય બ્લોકમાં લોકો રહે છે, ત્યારે જો આ ફટાકડાના જથ્થામાં અકસ્માતે વિસ્ફોટ થાય તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે. ત્યારે બ્લોકના માલિક દ્વારા એક બ્લોકના 3 રૂમો જુદા જુદા લોકોને ભાડે આપેલ છે, જેની તંત્રને કોઈ જાણ કરાઈ નથી. ત્યારે આ ઘટના અંગે બ્લોક માલિક સામે પણ કડક પગલાં અંગે તંત્ર વિચારી રહ્યું છે. દિનેશ ગાંભા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.